અમદાવાદ શહેરમાં ખેડૂતો દ્વારા પોતાની જમીન પર વીજ થાંભલા ઉભા કરવામાં આવ્યા હોવાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન વીજ થાંભલા અને વીજ લાઈનો નાખવામાં આવી છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી। આ મુદ્દે ખેડૂતો એકત્રિત થયા હતા અને પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે ગાંધીનગર તરફ રેલી પણ કાઢી હતી। ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે તેમની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી તેમને નિયમ મુજબ વળતર ચૂકવવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે જો તેમની માંગ પર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને જમીનમાં ઊભા કરાયેલા વીજ થાંભલાઓ દૂર કરવાની ચેતવણી પણ આપે છે। આ સમગ્ર મામલે હવે સરકાર અને સંબંધિત વિભાગો શું નિર્ણય લે છે તેના પર ખેડૂતોની નજર છે। ખેડૂતોનું માનવું છે કે તેમની જમીનના અધિકારોનું રક્ષણ થવું જોઈએ અને યોગ્ય ન્યાય મળવો જોઈએ। મારું નામ ઘનશ્યામભાઈ પટેલ। આંદોલન પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઈન મોટી નીકળે છે એના માટે આંદોલન છે। ઘણા સમયથી આ આંદોલન ચાલી રહ્યું છે, હળવે હળવે આંદોલન ઉગ્ર બની રહ્યું છે। હવે અમારે પ્રશ્ન છે મોટો, અમારી જમીન છે એમાં ગાયરન છે અને જામફળનું વાવેતર કરેલું છે। પાવર ગ્રીડ કંપની વાળાએ આજથી 12 મહિના પહેલા મને રૂબરૂ કહેલું કે તમને ગાયરનના 5000 રૂપિયા અને જામફળના 9000 રૂપિયા આપીશું એની વાત કરી અને મારી જમીનમાં 20 વીઘામાં વચ્ચોવચ્ચ પોલ નાખેલો છે। 12 મહિનાથી હજુ 45 પેમેન્ટનું કીધું હતું, આજ 12 મહિનાથી હજુ પેમેન્ટ આપ્યું નથી। તો તમારી શું માંગ છે? અમારી માંગ છે કે ધરતીનું પેમેન્ટ આપે, એ જ અમારી માંગ। કેટલા સમયથી તમને પેમેન્ટ નથી મળ્યું? પેમેન્ટ નથી મળ્યું, 12 મહિના થયા। 45 દિવસનું કીધું હતું, 45 દિવસમાં પેમેન્ટ આવી જાય છે, પણ 12 મહિના થયા હજુ પેમેન્ટ આપ્યું નથી। આ તમે સરકારશ્રીને શું કહેવા માંગો છો? સરકારશ્રીને કહેવા કે વહેલી તકે પેમેન્ટ આપો, મેં થાંભલા ભરી બેઠા। અત્યારે એમનો એક થાંભલા તમારા ખેતરમાં લાગેલા છે? હા, લાગેલા છે। ત્યારે વીજ પુરવઠો ચાલુ છે કે બંધ છે? અત્યારે કામ બંધ છે। ખેડૂત આંદોલન માટે આવી રહ્યા છે, જોઈએ આપણે હવે ખેડૂત સાથે વાત કરી એમનું શું કેવું છે, જોઈએ। બોલો ભાઈ, તમારું નામ? મારું નામ વ્યાપભાઈ પંચાણી। મારું તો એટલું જ કહેવાનું થાય છે, હું એક હજી ખેડૂતનો દીકરો છું, હજી નાની ઉંમરનો છું। તો દિવસે દિવસે ભાજપની સરકાર ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવે છે, પણ હું તો હજી નાની ઉંમરનો છું। તો નાની ઉંમરના કેટલાક છોકરાઓને જોવાનું છે કે આપણે આગળ જતા કઈ સરકાર લાવી અને કેમને બિહારી ગાંધીનગર એ હજી અમારા જેવા નાના નાના જવાનીઓ પર છે। અને દિવસે ખેડૂતોના ખેતરમાં દાદાગીરી જે થાંભલો નાખવામાં આવે છે અને ખેડૂતો બિચારાને વળતર પણ નથી મળતું। એ મારું તો એટલું માનવું છે કે ખેડૂતો માટે અત્યાચાર કરવાનું બંધ કરો, ખેડૂતોને સાથ આપો અને સરકાર આપો। અને આગળની કાર્યવાહી તમારી શું રહેશે? આગળની કાર્યવાહી મારી એવી જ રહેશે, જે આ વીજ પાવરના થાંભલા હશે અને જો આનું વર્તન નહીં મળે તો અમે ખેડૂતો થાંભલાને ઉખાડીને 35 રૂપિયાના કિલોના ભાવે વેચી મળશે। આખા ગુજરાતના ખેડૂતો, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય કચ્છ કે સૌરાષ્ટ્ર હોય, આજે એકી અવાજે કહી રહ્યા છે કે ગાંધીનગરમાં, દિલ્હીમાં અંગ્રેજોનું શાસન ચાલે છે। આ નવા અંગ્રેજો જે રીતે અંગ્રેજો જોર જુલમ અત્યાચાર કરતા હતા, જે રીતે ખેડૂતોનું શોષણ કરતા હતા, એની પર જુલમ ગુજારતા હતા, એવી સ્થિતિનું નિર્માણ આજે આ ભાજપની સરકારે કર્યું। આજે ખેડૂતના ખેતરમાં વીજ થાંભલા નાખવા માટે જબરજસ્તી ઘૂસી જાય કે અદાણી એમના ઉદ્યોગપતિઓને ફાયદા કરાવવા માટે ખેડૂતની સંમતિ ના હોય, પૂરતું વળતર ના મળતું હોય, તેમ છતાં થાંભલો નખાય, પોલીસ દંડાવાળી કરે, પકડીને ઘસડીને જેલમાં પૂરે, પણ આ સરકાર એનું સાંભળતી નથી। ખેડૂતો દેવાદાર થયા છે, ખોટી જમીન માફી થઈ હોય, ખાતર ના મળતું હોય, નકલી બિયારણ મળતું હોય,
બધી જ રીતે ખેડૂત બરબાદ થયો હોય ને સરકાર જયારે વાત ના સાંભળે ત્યારે આ સ્વયંભૂ ઊભું થયેલો સત્યાગ્રહ છે. ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અને ગુજરાતના વિવિધ જે ખેડૂત સંગઠનો છે, ખેડૂતો છે, એ પક્ષાપક્ષી ધર્મ ભૂલી, જાતિ ભૂલી અને આજે એક થઈને પોતાના અધિકારની વાત કરવા માટે, પોતાની તકલીફ પીડા રજૂ કરવા માટે ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. અને અમે બધા જ ખેડૂતોની સાથે છે, એમની માંગણીઓને સમર્થન કરીએ છીએ અને એમને ન્યાય મળે ત્યાં સુધી આ લડાઈ લડીશું. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.